यत्संकल्पात् तपति तपनो वाति वात समिन्धे वह निर्धत्ते धरणिरुदधि लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। महामानव निर्माण में આપણે 17 પ્રવચનો સાંભળી ચૂકેલા છીએ। આ પ્રવચનમાળા ખરેખર આપણા જીવનની અંદર અતિ ઉપયોગી રહેલી છે, કારણ કે માનવમાંથી મહામાનવનું નિર્માણ થાય, માનવમાંથી એક આપણે દિવ્ય માનવ બની શકીએ એના માટે આ પ્રવચનમાળા રહેલી છે। તો મહામાનવ નિર્માણ પ્રવચનમાળાની અંદર આજે આપણે આ 18મા પ્રવચનનો પ્રારંભ કરી રહેલા છીએ। અત્યાર સુધી આપણે ઘણું સાંભળેલું છે કે ભગવાને જ્યારે આપણને આ શરીર આપ્યું, એ શરીર દ્વારા આપણે 4 વસ્તુ કરી શકીએ છીએ। એક તો માત્રાર્થંચ ભવાર્થંચ ह्यात्मनि कल्पनाय च। આ 4 વસ્તુ આપણે શરીર દ્વારા કરી શકીએ। એક, શરીર દ્વારા વિષયનો ઉપભોગ કરી શકીએ। શરીર દ્વારા સાંસારિક પ્રવૃત્તિઓ આપણે કરી શકતા હોઈએ છીએ। આ શરીર દ્વારા આપણે આત્માની ઉન્નતિ કરી શકીએ। અને ચોથી વાત જે આજે આપણે સમજવા માટે જઈ રહેલા છીએ, આ શરીર દ્વારા આપણે આત્યંતિક કલ્યાણ, મોક્ષ, છેલ્લો જન્મ ભગવાનની સમીપે પહોંચી શકીએ। અને ખરેખર ભગવાને એના માટે જ આ શરીર આપણને આપેલું છે। મુક્તિ મેળવવી, મોક્ષ કરવો એ આપણું પરમ ધ્યેય રહેલું છે। આપણા ભારત વર્ષની અંદર 4 પુરુષાર્થ બતાવવામાં આવ્યા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ। છેલ્લો પુરુષાર્થ એટલે મોક્ષ કરવો। તેને પોતાના જીવનની અંદર આપણે ઘણું કરતા હોઈએ છીએ, પરંતુ અંતિમ લક્ષ્ય આપણું મોક્ષ કરવો તે રહેલું છે। એટલા માટે તો મહામાનવ બનવું અર્થાત મોક્ષ કરવો, મહામાનવ બનવું અર્થાત મોક્ષની પ્રવૃત્તિ આપણા જીવનની અંદર પહેલી કરવી તે। એટલા માટે તો લિંગ પુરાણની અંદર ઉત્તરાર્ધમાં બહુ સુંદર એક વાત કરવામાં આવી। ભગવાન વેદવ્યાસ લખે છે, આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિહિ। બધા જ શાસ્ત્રોનું આલોડન કરીને અર્થાત એને વારંવાર બહુ જ
સુંદર રીતે વિચાર કરીને એક વસ્તુ સુનિષ્પન્ન થયેલી જણાય છે. કઈ તો કહે ધ્યેયો નારાયણો હરિ, અર્થાત ભગવાન નારાયણ એ આપણું ધ્યેય છે. તમામ શાસ્ત્રો, એક બે ની, હિન્દુ ધર્મના નહીં પણ વિશ્વના તમામ અધ્યાત્મ શાસ્ત્રોનો સાર એટલો જ રહેલો છે કે આ શરીર દ્વારા આત્યંતિક મુક્તિ, મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. એટલા માટે તો રામકૃષ્ણ પરમહંસ એવી વાત કરતા હતા કે the goal of human life is to realize God. God is the goal. ખરેખર આ મનુષ્ય જીવનનું પરમ લક્ષ્ય ભગવાનને જાણવા તે રહેલું છે. જો ખરેખર ભગવાનને જાણવા માટે આપણે ઉદ્યત થયા હોઈએ, આપણા ધ્યેયથી આપણે કોઈ દિવસ ચલાયમાન ન થઈએ, એના માટે મહાપુરુષોનું ખરેખર આપણને કહેવું એવું રહેલું છે કે જીવનનું ધ્યેય એક વખત નક્કી થઈ જાય પછી મહાન પુરુષો એમાંથી કોઈ દિવસ હટતા જ નથી. ભલે ને ગમે તેટલા વિઘ્નો આવે, પણ એક વખત નિશ્ચિત અર્થ થઈ જાય પછી એમાંથી કોઈ દિવસ પાછું પડવાનું નહીં. દેવો ને દાનવો જ્યારે સમુદ્ર મંથન કરી રહેલા હતા એ વખતે ઘણા ઘણા દેવોને વિઘ્ન આવ્યા, પરંતુ છતાંય દેવો એ વિઘ્નોમાં ક્યારેય ગભરાઈ નથી ગયા અને સારી વસ્તુ મળી એના પ્રલોભનની અંદર લોભાઈ નથી ગયા. પણ એનું તો ધ્યેય હતું અમૃત મેળવવું તે, અને ખરેખર એ લોકો મેળવી શક્યા. એટલા માટે ન નિશ્ચિતાર્થાત વિરમંતી ધીરાહા, એક વખત નક્કી કરી નાખ્યો પછી એમાંથી કોઈ દિવસ પાછા હટે નહીં, એને કહેવાય ધ્યેય નક્કી થયેલું. તો આપણું પરમ ધ્યેય છે મોક્ષને પ્રાપ્ત કરવો તે, અને મોક્ષ માટેની જ આ બધી અધ્યાત્મની પ્રવૃત્તિ રહેલી છે. મંદિરો, આ બધા મંડળો અને આ બધું સત્સંગ, સભાઓ, પારાયણો, અધ્યાત્મ પ્રવચનો, ઉત્સવ, સમયા, આ બધું જે કંઈ આપણે કહીએ એ બધું જ મોક્ષ માટે રહેલું છે. મોક્ષની વ્યાખ્યા, કલ્યાણની વ્યાખ્યા જુદી જુદી બતાવવામાં આવેલી છે. ભગવાન સ્વામિનારાયણે કાર્યાણીના 7મા વચનામૃતની અંદર એક બહુ સરસ વાત કરી કે એવી રીતે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનને વિશે દ્રઢ નિષ્ઠા, એને જ આત્યંતિક કલ્યાણ કહીએ. આ આત્યંતિક કલ્યાણની વ્યાખ્યા મધ્યના 8મા વચનામૃતની અંદર વાત કરી. પરમપદ તે શું? અર્થાત પરમપદ એટલે મોક્ષ. પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ એ જ પરમપદ. તો ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના જીવન દરમિયાન જે વાતો કરેલી છે એનો સંગ્રહ થયેલો છે. 5મા પ્રકરણની 5મી વાતમાં ગુણાતીતાનંદ સ્વામી એવું લખે છે કે આત્યંતિક મોક્ષ થાય તે જ મોક્ષ કહેવાય, ને બીજા ધામમાં ગયેથી ગર્ભવાસમાં આવવું પડે, અને ગર્ભવાસમાં આવવું પડે ત્યાં સુધી મોક્ષ ન કહેવાય. એક વખત જેને પામ્યા પછી કોઈ દિવસ પાછું ન અવાય એને કહેવાય આત્યંતિક મુક્તિ કે મોક્ષ. નિષ્કોળાનંદ સ્વામી જેમ પોતાના કાવ્યની અંદર બતાવ્યો કે જે ધામને પામીને પ્રાણી પાછું પડવાનું નથી રે. અક્ષરધામમાં એક વખત ગયા પછી ત્યાંથી કોઈ દિવસ પાછો આવી શકાતું જ નથી. તમારે આવવું હોય તો પણ. આને કહેવાય આત્યંતિક મુક્તિ અથવા તો મોક્ષ. એ કોઈ જગ્યાએ પડેલો નથી કે ત્યાંથી આપણે મોક્ષ લઈ લઈએ. મહાભારતમાં બહુ સરસ એક વાત કરવામાં આવી કે નહીં, અર્થાત આપણે કહીએ ને કે આ જગ્યાએ મોક્ષ પડ્યો છે, નામ છે ને તેમ છે, એવું કંઈ નથી. મોક્ષસ્ય નહીં વાસો સ્તિન ગ્રામાંતરમ એવચ અજ્ઞાન હૃદય ગ્રંથિ નાશો મોક્ષેતિ સ્મૃતિ. મોક્ષસ્ય નહીં વાસો અસ્તિ. મોક્ષનો કોઈ જગ્યાએ વાસ નથી જ્યાંથી આપણે લઈ લઈએ. કોઈ બીજા ગામમાં મોક્ષ રહેતો નથી જ્યાંથી આપણે ખરીદી લઈએ. પણ અજ્ઞાન જે આપણી અંદર રહેલું છે એનો આપણે નાશ કરી શકીએ, એ જ ખરેખર મોક્ષ છે.
યોગી વાણીમાં યોગી બાપા બહુ સરસ કહે છે કે પ્રગટ ગુરુમાં પ્રતીતિ એ જ મોક્ષ. અત્યારે મહાન સ્વામી મહારાજમાં આપણને પ્રતીતિ આવી જાય કે આના દ્વારા ભગવાન પ્રગટ છે, આપણો મોક્ષ થઈ ગયો. યોગીજી મહારાજ એક બીજી પણ મોક્ષની વ્યાખ્યા કરતા હતા કે મોહનો ક્ષય એ જ મોક્ષ. સાંસારિક પદાર્થોની અંદર આપણને જે મોહ છે એ મોહનો ક્ષય થઈ જાય એટલે આપણો મોક્ષ થઈ ગયો. અર્થાત આપણે મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરી ચૂકેલા છીએ. મોક્ષ મેળવવા માટે હજારો સાધનો અધ્યાત્મ માર્ગની અંદર કરવામાં આવે છે. કોઈ વ્રત કરે, કોઈ દાન કરે, કોઈ ભૂખ્યા રહે, અથવા તો કોઈ ભૂખ્યાને ભોજન જમાડે, કોઈ વળી કાશીએ જઈને તમે જો કરવત પણ મુકાવતા હતા પહેલાના જમાનાની અંદર. કોઈ વળી હિમાલય જઈ અને હાડ ગાળતા હતા. એટલે કે હિમાલયની અંદર તપશ્ચર્યા કરી અને ત્યાં આગળ પોતાનું શરીર છે એને ગાળી નાખે, અર્થાત ત્યાં મૃત્યુ પામે. કોઈ કમળ પૂજા કરતા, અર્થાત પોતાનું જે મસ્તક હોય એ જ ભગવાનને અર્પણ કરી દેવામાં આવે. ઘણા ભૈરવ જાપ, અર્થાત પર્વત ઉપરથી લોકો પડતું મૂકે મોક્ષ મેળવવા માટે. ઘણા તીર્થયાત્રા કરે મોક્ષ માટે. ઘણા સ્નાન, એ પ્રયાગ સ્નાન કરે, ગંગા સ્નાન કરે, ગૌરી કુંડની અંદર સ્નાન કરે કે જેના દ્વારા મારો મોક્ષ થાય. યમનોત્રી, ગંગોત્રી, આ બધા જગ્યાએ સ્નાન કરે પોતે મોક્ષની પ્રાપ્તિ કરવા માટે. કોઈ તપ કરે, કોઈ યજ્ઞ કરે, ઘણા ગબડ યાત્રા પણ કરતા હોય છે. ઘણા ગિરનારની પ્રદક્ષિણા કરે, કોઈ નર્મદાની પરિક્રમા કરે, કોઈ કૈલાસ પર્વતની પરિક્રમા કરે, કોઈ અંબાજીની યાત્રા કરવા માટે જાય. આ બધી જ પ્રવૃત્તિઓ મોક્ષ સંબંધી રહેલી છે. કોઈ દંડવત યાત્રા કરે, કોઈ પંચાગ્નિ તાપ કરે, કોઈ પાણીની પરબો બંધાવે, અને અનેક સામાજિક જે કાર્યો કરે છે, તમામની પાછળ એક જ ઉદ્દેશ રહેલો છે કે મારું કલ્યાણ થાય, મારો મોક્ષ થાય, મારો જીવાત્મા ઉર્ધ્વ ગતિને પ્રાપ્ત કરી શકે. પણ મોક્ષ એ પરમ રહસ્ય રૂપ રહેલું છે. મોક્ષ કરવો એ આપણું મુખ્ય કાર્ય છે, કર્તવ્ય છે. પણ મોટાને મોક્ષ કરવો તે સમજાયું નથી. મોટા રાજા મહારાજાઓ હોય, દુનિયાના દિગ્ગજ કલાકારો હોય, વિશ્વને ધ્રુજાવનારા ધરણીપતિઓ હોય, અરે ખૂબ સમાજની અંદર આગળ વધેલા માણસો હોય, રાજદ્વારી પુરુષો હોય અને સમાજ સેવકો હોય, આ બધા જ દુનિયાની અંદર છે. બહુ જ ઓછા લોકો એવા છે જેને મોક્ષ સમજાયો છે. એટલે મોક્ષ પરમ રહસ્ય રૂપ છે. ભગવાનનું ધામ મળે, ભગવાનનું ધામ કેવું છે લોકોને ખ્યાલ નથી. ભગવાન ક્યાં બેઠા છે એ પણ લોકોને ખ્યાલ નથી. ભગવાન શું કરી રહેલા છે એ પણ લોકોને ખ્યાલ નથી. ભગવાનના ધામમાં કેવી દિવ્યતા છે એ પણ લોકોને એક રહસ્ય રહેલું છે. મોક્ષમાં શું થાય એ પણ એક મિસ્ટિસિઝમ, જેને આપણે કહીએ રહસ્યવાદ, રહસ્ય. આ એક ખરેખર મોક્ષ મેળવવો એ પરમ રહસ્ય રહેલું છે, જે મોટાને આ રહસ્ય સમજાતું નથી. વૈશ્વિક રહસ્યો જે વિશ્વમાં આપણે રહીએ છીએ એ રહસ્યોને પણ આપણે પૂરા સમજી નથી શક્યા. તો આ તો ઉપરનું પરમ રહસ્ય છે, એને સમજવું અતિશય અઘરું છે. રહસ્ય વિજ્ઞાનના સંશોધક જેચ બ્રેન પોતાના એક પુસ્તકની અંદર પોતે લખે છે. પુસ્તકનું નામ છે ધ અલ્ટિમેટ એલ્સવેર. આ પુસ્તકનું નામ છે. 1885માં એક પ્રસંગ બની ગયેલો એની વાત કરે છે કે વિયેટનામ એ વખતે ફ્રેન્ચ ઇન્ડો ચાઇનાના નામે ઓળખાતું હતું. અત્યારે વિયેટનામને નામે ઓળખાય છે. અને એ વખતે વર્ષો પહેલા ફ્રાન્સના એક 600 સૈનિકો, જે કેન્દ્રની છાવણી હતી, એ કેન્દ્રની છાવણીમાંથી સાયગોન નામના એક ભાગની અંદર આ 600 સૈનિકો
અને આવવાનું હતું. અને ત્યાં એ લોકો આવ્યા સ્થળ પર, અને લગભગ 15 માઇલ દૂર હતું આ સ્થળ ત્યાંથી. અને આ સૈનિકોની જે આખી ટુકડી છે એ ત્યાં આગળ આવી અને પછી અદૃશ્ય થઈ ગયેલો. લાંબા સમય સુધી એની શોધ કરવામાં આવી, કોઈ મળતા નથી, કોઈ પકડાતા જ નથી. અને એના માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા, પણ કોઈ સૈનિકો મળ્યા નહીં. ક્યાં નાસી ગયા કે શું થયું, કે અસ્ત્ર શસ્ત્ર વસ્ત્રો કોઈ ચિહ્ન જ મળે નહીં 600 સૈનિકો. આજ પણ એવું ને એવું રહસ્ય અકબંધ રહેલું છે. કોઈને સમજાયું જ નથી કે શું થયું આ 600 સૈનિકોનું, ક્યાં ગયા. એકદમ અદૃશ્ય એક સાથે બધા જ, કોઈ વસ્તુ એની પ્રાપ્ત થતી નથી. હવે બુદ્ધિથી આપણે જો સમજવાનો વિચાર કરીએ તો આ કોઈ દિવસ સમજાય એવું જ નથી. એક પ્રકારનો અણઉકેલ્યો કોયડો છે, જેને આપણે સાદી ભાષામાં કહીએ કે આ ચમત્કાર રહેલો છે. ચમત્કાર આજે પણ બને છે. બીજા વિશ્વયુદ્ધના પ્રારંભે ચીનના દક્ષિણ જે વિસ્તાર છે નાનકિંગ પ્રાંતમાં એક વિચિત્ર બનાવ બન્યો. 1939ની 10મી સપ્ટેમ્બરે 3000 સૈનિકો બપોરે લગભગ આ 2 થી 3 ની વચ્ચે અને પોતાની છાવણીમાં એ લોકો બધા આમ હાજર હતા. પરંતુ 5 વાગે ફરજ પર હાજર થયા. હાજર થાય એના માટે એક સાયરન વગાડવામાં આવ્યું કે પાછી 5 વાગ્યા 3000 સૈનિકો બધા હાજર થાય. અને જેવું સાયરન વાગ્યો 3000 માંથી એક પણ સૈનિક છાવણીમાં ત્યાં જોવા ન મળ્યો. એમના હથિયારો, કપડા, એના જે કંઈ પગરખા બધું જ યથાવત. સગાને ત્યાં ફોન પણ કરવામાં આવ્યા, પણ કોઈ ત્યાં આગળ ગયા નહોતા. અરે જાપાને ચીન પર હુમલો કરેલો એ વખતે, તો જાપાનના સૈનિકો ત્યાં સુધી નાનકિંગ સુધી પહોંચેલા જ ન હતા, જેથી કરીને કદાચ એ લોકો મારી નાખે, પણ એવું પણ થયું નથી. વર્ષો વીતી ગયા, પરંતુ આ રહસ્ય એમનું એમ જ રહેલું છે. માણસ આ સમજી શકે એવી વસ્તુ જ રહેલી નથી. આ બુદ્ધિ પરની વાત આપણે જેને કહીએ, આ કોઈને સમજાયું નથી. અરે પુરાવા માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ આજ સુધી આ રહસ્ય એમનું એમ રહેલું છે. એટલે ચમત્કારો દુનિયાની અંદર આજે પણ ભરેલા છે. ઉત્તરી કેનેડાના એક ચર્ચિલ પોલીસ સ્ટેશનથી લગભગ 50 માઇલ આમાં આપણે દૂર કહીએ, એક અંજીકુની એસ્કિમોનું એક ગામ છે. 1930માં આ સ્થળની વસ્તી બધું જ આમ વ્યવસ્થિત રીતે નોંધાયેલું કે આ ગામ છે, આની વસ્તી આટલી રહેલી છે. પણ એ જ વર્ષે ઓગસ્ટમાં એવું કંઈક બન્યું કે આખા ગામના બધા જ માણસો, એના જનાવરો, એની ઘરવખરી, ઇમારત બધું જ અચાનક કંઈક અદૃશ્ય થઈ ગયું. હવે કબ્રસ્તાન, જમીન જેવી જમીન, કબ્રસ્તાનની અંદર કોઈ મળદાઈ ન મળેલો, બધું અદૃશ્ય એક સાથે બધું. સમગ્ર વિસ્તારની અંદર તપાસ કરવામાં આવી તો પણ કોઈ પણ પ્રકારનું ત્યાં આગળ કારણ જોવા મળ્યું નહીં. એટલે ચમત્કારો આજે પણ થાય છે. હવે આ નીચેનું સમજાતું નથી તો ઉપરનું પરમાત્માનું કઈ રીતે આપણે સમજી શકીએ? આજે આ દુનિયાના અમુક રહસ્યો છે, જે રહસ્યો આપણે સમજી શકતા નથી. એટલા માટે જેમ ભગવાન કૃષ્ણચંદ્ર અર્જુનને બહુ સરસ એક વાત કરે છે કે અર્જુન, ન તો મામ શક્ય છે દ્રષ્ટુમ અનેનૈવ સ્વચક્ષુષા દિવ્યમ દદામિ તે ચક્ષુ પશ્ય મે પાર્થ યોગમૈશ્વરમ. આ 11મા અધ્યાયની અંદર 8મો શ્લોક રહેલો છે. ભગવાન કૃષ્ણચંદ્ર અર્જુનને કહે છે કે અર્જુન, તું મને જોઈ નહીં શકે, કારણ કે એ માયા પરનું તત્વ છે. તને આ આંખથી દેખાશે નહીં. તારે એને જોવું હોય તો દિવ્યમ દદામિ તે ચક્ષુ, હું તને દિવ્ય આંખો આપીશ કે જેના દ્વારા એ પરમ રહસ્યને તું જોઈ શકીશ.
અન્યથા એ રહસ્ય આપણે જોઈ શકતા હોતા નથી. ઈસવીસન 1917ની સાલ, પ્રથમ વિશ્વયુદ્ધ વખતે જર્મન વાયુસેનાના એક લેફ્ટનન્ટ બોહરલે હવે ફ્રાન્સની બોર્ડર પરથી આમ નિરીક્ષણ કરવા માટે પોતે નીકળેલા. અચાનક જ એનું જે વિમાન હતો એ વિમાનનું એન્જિન બંધ પડી ગયું અને બોહરલે પોતે 13,000 ફૂટ ઊંચેથી જે વિમાન જતું હતું એમાં બહારથી પોતે બારીમાંથી ફેંકાઈ ગયા. અચાનક બારી ખુલી ગઈ, એમાંથી ફેંકાઈ ગયા બહાર. પણ બારીની અંદર વિચિત્ર રીતે એ પોતે ટીંગાઈ ગયા, ફસાઈ ગયા હતા. એન્જિન બંધ પડી ગયું. પેલો પાયલોટ પ્રયત્ન કરે, પાયલોટ રોજન ગોડ કંઈ પણ કરી શકે એવી શક્યતા જ એની પાસે હતી નહીં, કારણ કે હવે ઉપર શું આપણાથી થઈ શકે. પણ અચાનક શું થયું, જબરજસ્ત એક પવનનું પ્રચંડ મોજું આવ્યું હવાનું, અને જે બોહરલે જે બહાર નીકળી ગયા તેને અંદર આવી ગયા પાછા બારીની અંદર, અને જે વિમાનનું એન્જિન બંધ પડી ગયું, વિમાનનું એન્જિન ચાલુ થઈ ગયું. બોહરલે અને પેલો પાયલોટ એ બેય બચી ગયા. ત્યારે એ લખે છે અને વાત કરે છે કે દૃશ્ય જગતની અંદર કેટલીક એવી અદૃશ્ય શક્તિઓ રહેલી છે જે આપણને ખરેખર નરી આંખે દેખાતી નથી, પરંતુ અદૃશ્ય શક્તિઓ કામ કરે છે અને જે સંકટ સમયે એ માણસને બચાવે છે, સંકટ સમયે એ માણસને સહાય કરે છે. આ પરમ શક્તિ રહેલી છે. હવે તમે જુઓ, આવી શક્તિ અદૃશ્ય રીતે સંસારની અંદર આપણને કેટલી જોવા મળતી હોય છે. આને કહેવાય રહસ્ય. તો મોક્ષ તો પરમ રહસ્ય છે. ન્યુયોર્કની એક કેથેલિન મેકકોઇન નામની એક છોકરી આપણે કહીએ. હવે એના જીવનની અંદર આવા કેટલાય ચમત્કારો થયા, આશ્ચર્યજનક રીતે એનો બચાવ થાય છે. 9 વર્ષે હડસન નદી છે, એ નદીમાં એ બોટની અંદર બેસીને આમ જતી હતી અને લાકડાનો આમ તરાપો. હવે બોટ આખી એ ડૂબી જાય છે, પણ આ છોકરી જે લાકડાના તરાપ ઉપર એ બેસી ગઈ અને બીજા બધા જ મરી ગયા, છોકરી એકલી બચી ગયેલો. 11 વર્ષે આ છોકરી બસમાં અકસ્માત થયો અને કાચમાંથી નીકળી ગઈ, બાકીના બધા જ બસની અંદર મૃત્યુ પામી ગયા. 1954માં વિમાનની અંદર છોકરી બધી, વિમાન ક્રેશ થયું, આગ લાગી, એ દાજી ગઈ પણ બચી ગઈ, બાકીના બધા મરી ગયા. 1959ની અંદર 5 જાન્યુઆરી આ ટ્રેનમાં છોકરી હતી, રાત્રે છેલ્લા ડબ્બામાં લગભગ 10 થી 12 વ્યક્તિ બેઠેલા એની સાથે હતી અને એ બચી ગઈ અને બાકીના એ મરી ગયા ટ્રેન અથડાઈમાં. 1963ની સાલમાં જ્યોર્જિયાની હોટેલમાં 5 વ્યક્તિની સાથે એ બેઠી હતી અને બાજુના એક પર્વત ઉપરથી જબરજસ્ત એક આમ પથ્થર પડે છે, લગભગ 80 મણનો વજનદાર પથ્થર. અને એ વખતે થોડી સેકન્ડો પહેલા આ છોકરી છે ત્યાંથી ઉભી થઈને બીજી જગ્યાએ ગયેલી હતી, બાકીના બધા મરી ગયા અને છોકરી બચી ગઈ. એક વખત પોતાની ગાડીમાં ડ્રાઈવર અને બીજા એ 7ને ઈજા થઈ, પણ આ છોકરીને કઈ ન થયું. 1968ની અંદર મિત્રો સાથે આ ભોજન લેતી હતી અને ભોજનની અંદર કંઈક ઝેરી આમ આવી ગયું અને બધી સ્ત્રીઓ એની સાથે ભોજન લેતી હતી, બધી સ્ત્રીઓનું મૃત્યુ થયું અને આના પેટમાં ઝેર હતું, પરંતુ છોકરી બચી ગયેલો. રહસ્ય કહેવાય ને, રામ રાખે એને કોણ ચાખે. આ કહેવત તો આપણે કેટલી વાર સાંભળેલી છે, પરંતુ જો આ એક રહસ્ય છે. વારે વારે આનો બચાવ થઈ જાય અને બીજા એની સાથે બધા ધામમાં જતા રહે. આને શું કહેવાય? પરમ રહસ્ય કહેવાય. એટલે મોક્ષ મેળવવો એ પરમ રહસ્ય રૂપ રહેલું છે અને એના માટે અતિશય જો કોઈ વસ્તુ અગત્યની હોય તો સૌથી પહેલા ભગવાન વ્યાપક છે એવું માનવું. ભગવાન સર્વત્ર છે. કોઈ જગ્યા એવી નથી કે જ્યાં આગળ ભગવાન ન હોય. એટલે મહામાનવ બનવા માટે, મોક્ષ મેળવવા માટે પહેલી શરત કે ભગવાનને વ્યાપક સમજવાની, કેળવવાની. દુનિયામાં એ જ દ્રષ્ટિ સર્વત્ર, ખાલી દ્રષ્ટિ આપણે બદલવાની. ભગવાન સર્વત્ર છે,
ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજિથા મા ગૃધઃ કસ્ય ધનમ. ઈશાવાસ્ય ઉપનિષદનો પહેલો મંત્ર. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત. આખા વિશ્વની અંદર બધી જગ્યાએ ભગવાન રહેલા છે. એક વખત એક ગુરુજીએ પોતાના જેટલા વિદ્યાર્થીઓ હતા એને વાત કરી કે હું આ એક સફરજન તમને આપું છું, બધાને એક એક. કોઈ ન જોતું હોય ત્યાં તમે સફરજન ખાઈને પાછા આવો. એક વિદ્યાર્થી સફરજન પાછું લઈને આવ્યો, બાકીને બધા જ ખાઈને આવેલા. કોઈ ગુફા મળી, કોઈ બીજું મળ્યું, ત્રીજું મળ્યું, એમ પોતપોતાની રીતે સફરજન ખાઈને આવી ગયા પાછા. એક વિદ્યાર્થી હતો, એ ગુરુજીને કહ્યું, ગુરુજી તમે કીધું ને કોઈ ન જોતું હોય ત્યાં સફરજન ખાઈને આવજો, પણ ભગવાન તો બધી જગ્યાએ જુએ છે ને, એવી કોઈ જગ્યા જ ન મળી. તો ગુરુજીની પર બહુ જ રાજી થયા કે આ બરાબર, આ સમજો પાઠ. યો મામ પશ્યસી સર્વત્ર સર્વંચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામી સચ મે ન પ્રણશ્યતિ. ગીતા. યો મામ પશ્યતિ સર્વત્ર. મને બધી જગ્યાએ એ જોતો અને એને હું અદૃશ્ય નથી રહેતો, એને હું દૃશ્ય થાઉં છું. મને બધી જગ્યાએ જોવે. એક એક જગ્યાએ કણમાય હું છું, ક્ષણમાય હું છું. એક એક માણસની અંદર મને પરમાત્માના દર્શન થાય ત્યારે સમજવું કે મહામાનવ બનવાનો પ્રારંભ થઈ રહેલો છે. જો પ્રહલાદ મહામાનવ હતો, રાક્ષસ કુળની અંદર જન્મેલો હતો, પરંતુ છતાંય મહામાનવ હતો. એના પિતાશ્રીએ કહ્યું કે થાંભલામાં તને ભગવાન દેખાય છે? કે હા, થાંભલામાં દેખાય છે ને તમારામાં દેખાય છે, બધા ભગવાન મને દેખાય છે. વાસુદેવ સર્વમિતિ સમાત્મા સુદુર્લભ. ગીતા. ભગવાન સર્વત્ર છે આવું જે સમજવું ને, એવો પુરુષ દુર્લભ છે. એક વખત અકબરે બિરબલને કહ્યું કે તું અવારનવાર મને ઈશ્વરની વાત કરે છે, પહેલા તું મારા 3 પ્રશ્નોના ઉત્તર આપ. 3 દિવસની તને મુદત આપું છું. બિરબલ કે સારું, પૂછો તમે 3 પ્રશ્ન. તો કે પહેલો પ્રશ્ન, ઈશ્વર ક્યાં છે? બીજો પ્રશ્ન, ઈશ્વરના દર્શન કઈ રીતે થાય? અને ત્રીજો પ્રશ્ન, ઈશ્વર શું કરે છે? તું ઈશ્વરની વાતો કરે છે, પણ મારા 3 પ્રશ્નોનો તું બરાબર રીતે મને ઉત્તર આપ. 3 દિવસનો તને ટાઈમ આપવામાં આવે છે. એકદમ ચિંતાગ્રસ્ત થઈ ગયો બિરબલ. હવે આ બધા પ્રશ્નો ક્યાં શોધવા? ઈશ્વર ક્યાં છે? ઈશ્વરના દર્શન કઈ રીતે થાય? ઈશ્વર શું કરે છે? મૂંઝાઈ ગયો બિરબલ. બાકી આમ મૂંઝાયો હતો ને તો શીઘ્ર ઉત્તર કરનારો, પરંતુ જ્યારે મૂંઝાયેલો હતો, એમના પુત્ર બલવીરે પૂછ્યું કે પિતાશ્રી, કેમ તમે 2-3 દિવસથી આમ ઉદાસ દેખાવ છો? અને બધી વાત કરી. અને આ તારા બલવીર કે હું જવાબ આપી દે, તમે ચિંતા ન કરતા, હું તમારી સાથે આવીશ. તમારે કહેવાનું મારો દીકરો જવાબ આપી દેશે આ પ્રશ્નોના, તો અને હું વ્યવસ્થિત રીતે જવાબ આપી. તમે બિલકુલ ચિંતાથી પર થઈ જાઓ. બિરબલ તો ખુશ થઈ ગયા. અને એ 3જા દિવસે જ્યારે સભા ભરાય, એની અંદર આ પ્રમાણે એનો દીકરો બલવીર પણ સાથે ગયો અને દૂધનો ગ્લાસ લઈ અને ગયેલો હતો. અને ત્યાં એક કટોરો દૂધનો મંગાવ્યો. હવે એની અંદર બાજુ મૂકી રાખ્યો દૂધનો. પછી બાદશાહે પૂછ્યો પ્રશ્ન બિરબલને કે ભાઈ, મેં તને 3 પ્રશ્ન પૂછેલા, જવાબ લાવ્યો? એ કે એના જવાબ અમારો દીકરો આપશે, બલવીર. એટલે હવે બલવીર ત્યાં બેઠેલો હતો. બાદશાહે પહેલો પ્રશ્ન પૂછ્યો કે ઈશ્વર ક્યાં છે? એટલે દૂધનો કટારો મંગાવ્યો. અને ત્યારે પેલા બલવીરે કહ્યું કે અમે સાંભળ્યું છે કે દૂધની અંદર ઘી છે, તો આમાં ઘી ક્યાં છે? મને બતાવો. ત્યારે પેલો અકબર છે ને એવું કહે છે કે પેલા ઘી હોય એનું દહીં કરવું પડે, દહીંમાંથી પછી છાશ થાય, અને વલોવાથી પછીમાં માખણ થાય, અને પછી ઘી નીકળે.
અરે બલવીરે કહ્યું કે પેલા પ્રશ્નનો જવાબ ઈશ્વર ક્યાં છે, જેમ દૂધમાં ઘી છે એમ ઈશ્વર બધામાં સર્વત્ર રહેલા છે. જેમ દૂધમાં ઘી નથી દેખાતું, ભગવાન કઈ દેખાતું, પણ રહેલા છે સર્વત્ર. બીજા પ્રશ્નનો જવાબ, ઈશ્વરના દર્શન શી રીતે થાય? બલવીર જવાબ આપે છે કે જેમ દૂધમાંથી ઘી બનાવવાની લાંબી પ્રક્રિયા છે, કરવી પડે લાંબી પ્રક્રિયા, ને મેળવવું પડે વગેરે વગેરે, એમ ભગવાનના દર્શન માટે સાધના કરવી પડે. જો સાધના કરો તો જ ઈશ્વરની સિદ્ધિ થાય. સાધના વિના ઈશ્વરની કોઈ દિવસ સિદ્ધિ ન થાય. અને ત્રીજા પ્રશ્નનો ઉત્તર કે ઈશ્વર શું કરે છે. ત્યારે પેલા બલવીરે કહ્યું કે આપ ગુરુ બનીને પૂછો છો કે શિષ્ય બનીને? ત્યારે બિરબલે એટલે બાદશાહે કહ્યું અકબરે કે શિષ્ય બનીને પૂછું છું. ત્યારે બલવીર કહે છે અકબરને કે તમે નીચે બેસો, પછી હું તમને જવાબ આપું. તમે નીચે બેસો, પછી હું તમને જવાબ આપું. એટલે સિંહાસન ઉપરથી આમ અકબર છે નીચે આવીને બેસી ગયા. અને પેલો બલવીર જવાબ આપે છે કે ઈશ્વર ઉપર બેઠેલાને નીચે બેસાડે અને નીચે બેઠેલાને ઉપર બેસાડે. તો તે ઉપર બેસી ગયો હોય તો આ ઈશ્વર કરે છે. પણ આ સમજવું અઘરું છે, આ કઈ સહેલું નથી. અને ખરેખર અકબર સમજી ગયો કે ખરેખર ભગવાન સર્વત્ર રહેલા છે, જ્યાં જુઓ તે ભગવાન છે, એનાથી પર કોઈ છે જ નહીં. મત્તઃ પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય મયી સર્વમિદમ પ્રોક્તમ પ્રોતમ સૂત્રે મણિગણા ઈવ. અર્જુન, હું તને કહું છું કે મત્તઃ પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય, મારાથી પર કોઈ વસ્તુ છે જ નહીં, અને હું તો સર્વત્ર રહેલો છું. મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા ઈવ. જેવી રીતે સૂત્ર એટલે કે પરોવવામાં આવે મણકાની અંદર, એવી રીતે સર્વત્ર હું તો રહેલો છું. એક વખત એક ગુરુએ પોતાના શિષ્યને પ્રશ્ન કર્યો કે પ્રભુ ક્યાં છે તે તું બતાવી શકશે? શિષ્ય કહ્યું કે ગુરુ, આ વાત મારી શક્તિની બહાર છે, પણ પ્રભુ કઈ જગ્યાએ નથી તે તમે મને બતાવી શકશો? ગુરુએ શિષ્યની સમજણ પર પ્રસન્નતા પોતાની વ્યક્ત કરી કે ખરેખર શિષ્ય બરાબર રીતે સમજી શકે છે. એટલા માટે અનુભવ થાય તો ઈશ્વર મળે. અનુભવીને અંતરે રહે રામ વાસે રે. ખરેખર એનો અનુભવ કરવો પડે. જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે. ભાત દેખી ભૂલે નહીં, અનુભવ ઉજાસે રે. એટલે ભગવાનની સર્વત્ર જોવાની એક દ્રષ્ટિ કેળવવી. એક વખત નામદેવ બહુ સારા ભક્ત હતા. એને સરસ ખીચડી રાંધી અને આમ મૂકેલી હતી ખીચડી, અને ત્યાં કૂતરું આવ્યું. માટીના વાસણની અંદર ખીચડી રહેલી હતી અને કૂતરાએ જ્યાં મુખ નાખ્યું અને ભાગ્યું એ તો, અને નામદેવ પાછળ ઘીનો એક નાનકડું પાત્ર ઘીનું લઈ અને પાછળ દોડે છે કૂતરાને. એ કે કેમ? તો કે કૂતરો લુખી ખીચડી ન ખાય ને, કોઈને લુખી ખીચડી થોડી ખવડાવે. એની અંદર પણ ભગવાન રહેલા છે, એને લુખી ખીચડી તો ખવડાવાય નહીં. જો આ સર્વત્ર ભગવાન જોવાની દ્રષ્ટિ. જેમ તુલસીદાસજી રામાયણમાં એક અદ્ભુત ચોપાઈ લખી છે કે સિયા રામમય સબ જગ જાની કરહું પ્રણામ જોરી જુગ પાની. સિયા રામ મય સબ જગ જાની करहु प्रणाम जोरी जुग पानी. सिया राममय सब जग जानी. मुझ में राम तुझ में राम सब में राम समाया है. कर लो प्यार जगत में सबसे कोई नहीं पराया है. माराમાં તારામાં બધામાં ભગવાન રહેલા છે. જેમ નરસિંહ મહેતા અદ્ભુત એક વાત કરતા હતા કે બધી જગ્યાએ ભગવાન ભગવાન છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો,
આકાશે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. ભગવાન સર્વત્ર એ રહેલા છે. તો આવી એક દ્રષ્ટિ આપણી અંદર આપણે કેળવવી કે ખરેખર આપણને આ દ્રષ્ટિ જો આવી જાય તો ભગવાન આપણને ચોક્કસ મહામાનવ બનાવી શકે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અબ્દુલ કલામ સાહેબને તારીખ 8/2/2004 સાલ ગાંધીનગરની અંદર અક્ષરધામમાં બાળ પ્રવૃત્તિ સુવર્ણ મહોત્સવ જ્યારે ચાલતો હતો ત્યારે કહે છે કે સાહેબ આરતી ઉતારશો આપ? ત્યારે કલામ સાહેબે કહ્યું કે હા. પાછી સ્વામીશ્રીએ એમને કહ્યું કે આરતી ઉતારશો? કે હા ઉતારીશું આરતી. અને ખરેખર કલામ સાહેબે આરતી ઉતારી. આરતીની થાળી કલામ સાહેબને આપવામાં આવી અને એ વખતે બધા બાળકો આમ સામે ઉભેલા હતા અને આરતી મૂર્તિની થતી હોય છે, પરંતુ આ બાળકો આપની સામે મૂર્તિ સમાન રહેલા છે. બાળકો નિર્દોષ છે અને એમના હૃદયની અંદર ભગવાન વિરાજમાન છે. એટલે ભગવાનની સાથે આ બધાની આરતી પણ થઈ રહી છે. આપે આરતી કરી એમાં રહેલા ભગવાનની કરી. કલામ સાહેબે એમ બાળકોની એમ આરતી કરી તો આરતીની અંદર બાળકોમાં રહેલા ભગવાનની આરતી કરી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને બધી જગ્યાએ ભગવાન દેખાય. એ બાળકોમાં ભગવાન દેખાય, આદિવાસીમાં ભગવાન દેખાય. એમને નાત જાતના કોઈ ભેદ નહીં, સર્વત્ર એને ભગવાનના જ અનુભવ થાય. તારીખ 19/2/1985 સાલ મોટી બેજની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હતા અને ત્યાં આદિવાસીઓની એક જાહેર સભા હતી. લગભગ 3 થી 4 હજારની સંખ્યા, અદ્ભુત શિસ્તથી બધા બેઠેલા હતા. અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદ આપતા કહ્યું, ભલે બીજા આપને પછાત કહે પણ આજે આપનામાં મને સાક્ષાત ભગવાનના દર્શન થાય છે. કેટલી મહાન હસ્તી કહેવાય જેને બધામાં ભગવાનના દર્શન થાય. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ વિનશ્યત સો અવિનશ્યંતમ યહ પશ્યતિ સ પશ્યતિ. નાશ પામી રહેલા બધા જ ચરાચર ભૂતોમાં નાશ નહીં પામનારા સમાન રીતે રહેલા પરમેશ્વરને જે જુએ છે તે જ યથાર્થ જોઈ રહેલા છે. વિનશ્યત્સુ અવિનશ્યંતમ યહ પશ્યતિ સ પશ્યતિ. જે વિનાશ પામી રહેલા છે એની અંદર પણ અવિનાશી એવા પરમાત્માને જુએ એ જ ખરેખર સાચું જુએ છે. એટલે આપણે આપણા ઘરની અંદર પેલા દાદા દાદી ભગવાન દેખાય, પતિને પત્નીમાં દેખાય, પત્નીને પતિમાં ભગવાનના દર્શન થાય, દીકરાને આને દીકરીની અંદર આપણને દીનાનાથના દર્શન થાય, પાડોશીમાં પરમેશ્વર આપણને દેખાય, વિરોધીમાં વિશ્વંભરનો અનુભવ થાય અને મજૂરમાં મહાદેવના દર્શન થાય. સમજી લેવું, હવે અધ્યાત્મ માર્ગમાં મહામાનવ બનવાની પ્રક્રિયામાં આપણે પહોંચી રહેલા છીએ. કવિ કલાપી એના અમર ગીતો, કવિ સરસ વાત કરે, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. આંસુ મહીએ આંખથી યાદી જરે છે આપની. માસુ કોના ગાલની લાલી મહી લાલી. અને જ્યાં જ્યાં ચમન, જ્યાં જ્યાં ગુલો, ત્યાં ત્યાં નિશાની આપની. જો અહીં ત્યાં આવતી દરિયાની મીઠી લહર, તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની. તારા ઉપર તારા તણા ઝૂમી રહ્યા જે ઝૂમખા, એ યાદ આપે આંખને ગેબી કચેરી આપની. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તજ્જલાનીતિ. છાંદોગ્ય ઉપનિષદ. સર્વત્ર ભગવાનનો અનુભવ. આ પહેલી શરત મહામાનવ બનવા. બધી જગ્યાએ ને ભગવાનના દર્શન થાય. તો એ ભાવને આપણે કેળવતા થઈએ. હવે આગળ જે આપણે વાત સાંભળવાના છીએ એ 19મા પ્રવચનની અંદર સાંભળીશું. અહીંયા આગળ મહામાનવ નિર્માણ એનું આ 18મું પ્રવચન આપણે પૂર્ણ કરીએ છીએ. ચોક્કસ આપણે આ દિશાની અંદર જો પ્રયત્ન કરીશું તો મહામાનવ બની શકીશું.
અહીંયા આગળ આ 18મા પ્રવચનને આપણે પૂર્ણ કરીએ છીએ. 19મા પ્રવચનની અંદર ભગવાનનો અસાધારણ મહિમા કઈ રીતે સમજવો, જેની વાતો આપણે આગળ સાંભળીશું. અહીંયા આગળ આ પ્રવચનને આપણે પૂર્ણ કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.